સાથે પ્રૂફની સાથે બધું એકદમ. ગઈકાલે પણ એક વિડીયો પાછો 3 જણા કંઈક મોટી ચર્ચાની સાથે બેઠેલા એક મકાનની અંદર કે એક કોઈ પણ ફ્લેટની અંદર બેઠા છે, બેડરૂમની અંદર. એમાં એક ભાઈ તો ફરાર છે અને બીજો એ ભાઈ એક જે સામે બેઠો છે એ એમ પણ કહે છે કે ફાયરિંગ કરવાની છે ટૂંક સમયમાં, આમ કરી નાખવું છે, તેમ કરી નાખવું છે. એમાં કાળુભાઈ રાઠોડ એમ કહે છે કે જરાક જોઈને કરજે, આમ તેમ, મતલબ સલાહ સૂચન આપે છે. તો એટલું બધી પ્રૂફ મળ્યું હોય, એક MLA છૂટાયેલો ધારાસભ્ય હોય અને આવી પ્રવૃત્તિની અંદર આવા મીડિયાની સાથે જે સ્થાનિક લોકો ત્યાંના જેની સાથે કંઈ પણ અન્યાય થયેલો હોય એવા લોકો અત્યારે એમનું જે કંઈ પણ હોય એ રાજ દરબાર જે જૂનું હોય કે નવું હોય, જે કંઈ ખરાબ ધંધા હોય, દારૂના ધંધા હોય, બટલેગરીના ધંધા હોય, ગાંજા ચરસ અફીણના ધંધા હોય, કારણ કે એટલી બધી મિલકત મેળવવા માટે થઈને બહુ સમય લાગે. કારણ કે બધા લોકો સમજી શકે છે કે કરોડો રૂપિયા મેળવવા એટલા આસાન નથી. એ તો કોઈ પણ ખરાબ ધંધા અને કોઈ પણ રીતે તમે કંઈ આડું કામ કરો તો જ ભારત દેશની અંદર એવી શક્યતા બને કે ભાઈ એટલા બધા કરોડોનો માલિક બનવું હોય, ઓછામાં ઓછા 500-700 કરોડ રૂપિયાનો માલિક બનવું હોય એક તાલુકાની અંદર, તો બહુ સમય લાગે છે. તો મારો આજે આ એક વિડીયો બનાવી અને લોકોને ઉના તાલુકા, કોડીનાર તાલુકો અને તમામ ગીર સોમનાથ જિલ્લાની અંદર ને ગુજરાતના મતદારોને મારી એક મારી સલાહ છે કે જો તમે એટલું જોઈ રહ્યા છો, બધું જોઈ રહ્યા છો, દરેક લોકો પાસે મોબાઈલ છે બધું, અને ટીવી માટે પણ હવે તો આવે છે. પુંજાભાઈ વંશે જે પરમ દિવસની વિડીયો ક્લિપને સાથે રાખી અને જે જેલમાંથી લેટર જેને પોસ્ટ કર્યો હતો ઉનાની પોસ્ટ ઓફિસમાંથી, એ ભાઈ પણ પોતે કબૂલી રહ્યા છે. તો એટલું બધી થઈ જાય તો પછી કોંગ્રેસના લોકો શું કરે છે, આમ આદમી પાર્ટીના લોકો શું કરે છે, કેમ વિરોધ પ્રદર્શન નથી કરતા અને આ ભાઈનું કંઈ પણ રાજીનામું માંગતા નથી, કોઈ આંદોલન કરતા નથી કે ભાઈ આ ભાઈને પદ ઉપરથી એને બરખાસ્ત કરો અને આનું પદ છીનવાઈ જવું જોઈએ. પાર્ટી આના માટે કાંઈ નથી કરતી, ભાજપ સરકાર છે એ આ વ્યક્તિ ઉપર કાંઈ એક્શન નથી લેતી, એ ખાતમુહૂર્ત કરતો જાય છે. તો ભાઈ જે કાળુ રાઠોડની જે કરતૂતોનો વિડીયો બહાર પડ્યો છે, બધાએ સાંભળ્યો છે, અને એક ઓડિયો ક્લિપની અંદર તો એ ભાઈ એટલી ગાળો બોલે છે અને એક એવી ગાળો બોલે છે કે વિચાર કરજો. ઉના તાલુકાના લોકો અને ઉના તાલુકાના ગામડાના લોકોને હું કહું છું કે તમે કેવા માણસને તમે મત આપ્યો છે. એ તમે એ ઓડિયોની અંદર જે વ્યક્તિ કાળુભાઈ રાઠોડ ગાળો બોલે છે, કઈ જાતની ગાળો બોલે છે, એ માણસ છે કે એ જાનવર છે, એ કઈ જાતની કઈ રીતે એ ગાળો બોલે છે, જેને સાંભળી હશે જે વિડીયો ક્લિપ એ તો કહેશે. અને અત્યારે પણ ફેસબુકમાં ને બધીમાં ચાલી રહ્યું છે મીડિયાની અંદર, કારણ કે ટીવી ચેનલોવાળા તો કોઈ બતાવતા નથી અને જે બતાવતા હતા એ બધા નથી બતાવતા, કારણ કે બધાને દિવાળીનું બોનસ આવવું જોઈએ ને, દિવાળીની વાત જોઈને બેઠા હોય કે બોનસ બંધ થઈ જશે. તો હવે બોનસવાળી બંધ કરો. અને હું તો આજે મારો આ વિડીયો બનાવવાનો અર્થ એ હતો કે ગુજરાતની અંદર આવા ધારાસભ્યો કેટલા છે ભાજપની અંદર અને કયા ધંધા કરે છે, શું કરે છે, એ થોડીક ખોજ કરો. અને આમ આદમી પાર્ટીવાળાને કહું છું અને કોંગ્રેસવાળાને કહું છું, પુંજાભાઈ વંશને કહું છું, વિમલભાઈ ચુડાસમાને કહું છું, અને આ આમ આદમી પાર્ટીવાળાને તો પહેલાં કહું છું કે ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી અને જે કાંઈ હોય તમારા મનોજ સોરઠિયા અને કેજરીવાલ સુધી આ વિડીયો પહોંચાડો અને આના બારામાં ધરણા પ્રદર્શન કરો કે આ વ્યક્તિ એટલી હદ સુધી ગયેલો છે અને એટલા વિડીયા આવ્યા છે, એટલો ધંધો ચાલુ છે, એટલી મિલકત મેળવી છે. તો આની ઉપર કંઈક ને કંઈક એની પાર્ટી એક્શન કરે, એને ધારાસભ્યની ખુરશીની ઉપર એને ખતરો બંધાવવો જોઈએ, ખતરો થવો જોઈએ. આ બધી વસ્તુના ખુલાસા કરવા માટે થઈને
હું આ વિડીયો બનાવું છું કે એટલું બધું થઈ ગયું છે, એટલા પ્રૂફ મળી ગયા, બધું થઈ ગયું છે, છતાં પણ ઉનાની પોલીસ શું કરે છે, ગુજરાતની પોલીસ શું કરે છે, સ્થાનિક ડીસીપી શું કરે છે, કેમ ડીસીપીને ને ડીસીપીને ને એસપીને ને બધા લોકોને ખબર નથી કે આ વિડિયા કાળુભાઈ રાઠોડના છે? હજી તમને સાબિત નથી થયું? ઉનાની પોલીસને કહું છું અને તમામ ગુજરાતની પોલીસને કહું છું કે એટલી હદે તમે આ ભાજપવાળાને તમે છવાડો છો, તમે આ ભાજપવાળાને તમે ખીચામાં લઈને ફરો છો અને ભાજપવાળા તમને ખીચામાં લઈને ફરે છે. આવી રાજનીતિ ભારતની અંદર ક્યાંય નથી. આ મતદારોને, ઉના તાલુકાના મતદારોને મારે એ કહેવા માગું છું અને કોડીનાર તાલુકાના મતદારોને એ કહેવા માગું છું કે આ બે તાલુકાની અંદર તમે શું લઈને બેઠા છે ને કોને મત આપો છો, તમે હજી કેમ નથી આ લોકોને સમજી શકતા? આ એવી ગાળો બોલે છે, મા બેન, કોઈ વસ્તુ બાકી રાખતો નથી. આ કાળુભાઈ રાઠોડની ગાળો તમે સાંભળો તો ખરા. બહેનો દીકરીઓ પણ સાંભળો, કાંઈ વાંધો નહીં, એકવાર સાંભળો તો તમને ખબર પડે કે આ માણસ કેટલી હલકી કક્ષાની ગાળો બોલે છે અને કેટલી હલકી કક્ષાનો આ ધંધો કરે છે. તમે એની ભાષા તો તમે જોવ તો ખરા, કારણ કે મેં તો સાંભળ્યું છે અને સાંભળીને મને એટલી અગન ઉપડી ગઈ છે મને કે આવા લોકોને ઉના તાલુકાની અંદર, કોડીનાર તાલુકાની અંદર મતદાન કરો છો અને પાછા તમે એની સભાઓમાં એટલા માણસો ભેગા થાવ છો. હું તો દલિત સમાજને કહું છું, હું મુસ્લિમ સમાજને કહું છું, હું અન્ય સમાજને કહું છું કે એની ભેગા હોય ભલે હોય, પણ તમે તો થોડુંક સુધરો કે તમે આ કોને મત આપો છો, વિચાર તો કરો. આ ભાષા તો જોવા કાળુ રાઠોડની વિડીયોની અંદર ને ઓડિયોની અંદર, અને કેવા આરામથી બેસીને મર્ડરોના અને મારી નાખવાના અને બંદૂકથી ફાયરિંગ કરવાના અને કેવા વિડીયો બહાર આવ્યા છે ભલા માણસ. છતાં પણ ગુજરાતના અને કોડીનાર તાલુકા ને ઉના તાલુકાના માણસો, મતદારોને હું હાથ જોડું છું કે હવે આવતી ચૂંટણીઓની અંદર, આવતી ઘણી બધી ચૂંટણીઓ હવે આવવાની છે. હું નરેશભાઈ જાદવ, ગામ કોબ, તાલુકો ઉના. હવે આવી બધી વસ્તુમાં થોડીક ધ્યાન રાખો મારા વાલા. અને આમ આદમી પાર્ટીના માણસોને પણ કહું છું, ગોપાલ ઇટાલિયાને કહું છું કે ગોપાલ ઇટાલિયા ભાઈ, હવે તમે થોડીક આમાં ધ્યાન આપો, ઉના તાલુકામાં ધ્યાન આપો. અને પૂંજાભાઈ વંશને કહું છું કે તમે આમાં થોડું ધ્યાન આપો, કારણ કે ધ્યાન આપવાનું એના માટે કહું છું કે હવે આવા લોકો પાછા જો તાલુકામાં આવશે તો આ બરબાદ થઈ જશે, આપણો તાલુકો બરબાદ થઈ જશે. આપણી પ્રજાનું શું થશે? આપણી પ્રજા ખાશે હું? ખાલી ભઠ્ઠીનો દારૂ જ પીશે. જય હિન્દ.